નગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપના પદાધિકારીઓ દ્વારા પોકેટ મિટિંગોનો દોર ચાલુ રહ્યો છે। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ વોર્ડ નંબર 5માં ભાજપ કાર્યાલયની મુલાકાત લઈને ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વોર્ડ નંબર 5 એ ભુજના મધ્યમાં આવેલો વોર્ડ છે અને ખાસ કરીને એમ કહી શકાય કે વેપારી વર્ગ અહીંયા વિશેષ પ્રમાણમાં છે। અન્ય જ્ઞાતિના લોકો પણ જે ધંધા રોજગારી અને ચલાવે છે એવા બધા લોકો અહીંયા વસે છે, પણ એવું ચોક્કસ કહી શકું કે આજની આ મુલાકાતમાં મેં જોયું છે કે કાર્યકર્તાઓ ખૂબ જનૂનથી કામે લાગી ગયા છે અને આ કાર્યકર્તાઓને બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું એક વિશેષતા છે કે દરેક વ્યક્તિને બૂથની અંદર કામ સોંપવામાં આવે છે, એને વોટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવે। તો એ વ્યવસ્થા આજે આપણે અહીંયા 5 નંબરમાં ખૂબ સરસ રીતે અમારા 4 ઉમેદવારોએ ગોઠવી છે અને કાર્યકર્તાઓ પોતપોતાના જવાબદારી સમજીને પોતે ઉમેદવાર હોય એ રીતે કામમાં લાગી ગયા છે અને મને આજે અહીંયા સૌ કાર્યકર્તાઓને અને ઉમેદવારોને મળીને ખૂબ આનંદ થયો છે। મારી તો ભુજવાસીઓને એટલી જ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરી અને જે શાસનની અંદર આજે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે એને મજબૂત બનાવી અને વિકાસની જે વણથંભી યાત્રા છે, જે મુખ્ય એજન્ડા છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો, એ એજન્ડાને પૂરેપૂરો સાકાર કરવા માટે વિશેષ વાત હું સૌ મતદાતાઓને કરવા માંગુ છું કે કોઈ પણ લાગણીમાં આવીને ક્યાંય ક્રોસ વોટિંગ ન થાય અને પેનલ ટુ પેનલ મતદાન થાય અને ભાજપ મજબૂત બને એવા પ્રયત્નો સૌ કરે એવી મારી વિનંતી છે।